તો અત્યારે હું ઊભો છું સાઈડમાં. અહીંયા જે હોટલ છે, જેમ કે હું પાછલા વર્ષે પણ આપણે યાત્રા કરી હતી, તો પાછલા વર્ષે પણ અહીંયા હું રોકાયો હતો. એટલે મેં કીધું ચલો ચા બા પીતા જઈએ. એટલી વારમાં ભાઈ ગાડી આવી, જે પાછળથી આવી અને જે મતલબ આપણા ત્યાંના જ છે બધા ગુજરાતીઓ. અને તો આપણી સાયકલ અહીંયા સાઈડ પર છે, જે આગળની તરફ સાયકલ આપણે સાયકલ સામે તરફ છે ને. જે ભાઈ મળ્યા છે, મારા ખ્યાલથી પાછલા વિડીયોમાં બી કીધું હતું કે એક ભાઈ છે જાય છે, એમની જોડે કદાચ મળવાનું થશે. તો આજે ભાઈ મળી ગયા છે, બહુ મસ્ત મજાનું લાગ્યું યાર. ચલો ઉદયપુરવાળા તો મળ્યા. અરે તો આ રહ્યા કંઈ ભાઈ જે બધા મિત્ર છે ને, બધા જઈ રહ્યા છે ભાઈ ઉત્તરાખંડની અંદર ફરે છે. તો ભાઈ તમે પણ ક્યારે ફરવાના છે ભાઈ ઉત્તરાખંડમાં ને? તો ચલો બધા ભાઈને આપણે મળીએ, એક જોડે વાત કરીએ. તો હેલો ભાઈ, કેવું છે? શું નામ તમારું? સંજુ. સંજુ. કયાથી તમે? કવાંટ છે ને તમારું ભાઈ? જીગર. જીગર. તમે? બધા કવાંટથી છે? અરે વાહ. તમારું નામ? રોશન. રોશન. ના ભાઈ બીજા રહ્યા જીગ્રેશ. ઓકે. ને બીજા ભાઈ આ રહ્યા તો આ રહ્યા. અરે શું નામ તમારું? રાજ. 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 તો ભાઈ બધા મિત્ર છે ભાઈ, બધા કવાંટવાળા છે ભાઈ. કવાંટવાળા ભાઈ ઉત્તરાખંડની અંદર ફરે છે. તો કંઈ આ રીતે બેડ છે, સરસ મજાના બેડ છે બધા. અને ને એવું છે, હરેક જગ્યા પર ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે. એટલે ભાઈ કોઈને પ્રોબ્લેમ નહીં. અહીંયા બે છે ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે, અહીંયા બે છે ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે. અહીંયા થોડી ટૂંક સમયમાં લાગી જશે ચાર્જિંગ પોઈન્ટ. અહીંયા પણ ચાર્જિંગ પોઈન્ટ લાગેલું છે. તો હવે આપણું જેટલું પણ સામાન છે, હવે આપણે ઉપરની તરફ લઈ જઈએ. ઓ સંતન. સવારનો મોસમ કંઈ અલગ જ છે. સામેની તરફ રિવર છે, સંગમ. પાણીનો અવાજ સુંદર એવો. ને જ્યાં રોકાયા છે આ બાલ્કની છે, જે પાછળની સાઈડ તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે તડકો પણ સરસ મજાનો આવી ગયો. સામે તરફ છે તડકો. જેટલી પણ તમે જોવો છો, અહીંથી 1 2 3 આ બધી રૂમો જ છે. તો આજે તારીખ છે 14/6/2025, વાર રવિવાર. તો આજે તારીખ છે 14/6/2026 અને વાર છે રવિવાર. ને હાલ અત્યારે હું છું ઉત્તરાખંડમાં એ જગ્યા પર છું, ચમોલી. હે ને, ચમોલીમાં છું, ચમોલી ડિસ્ટ્રિક્ટમાં છું. તો આ કંઈ છે એ છે ચમોલી છે, જે મેન છે પેલી સાઈડ છે. અને નાનું એવું ગાંવ છે ચમોલી, સરસ મજાનું છે. તો ચમોલી છે અત્યારે આપણે. અને અહીંયા જે રોકાયા છું
આ એ જગ્યા છે જે કર્યું છે ચમોલીમાં નગરપાલિકા છે. નગરપાલિકા દ્વારા જગા બનાવી છે, સરસ મજાની છે. લોકોની સેવા પણ થઈ જાય. અને અહીંયાની આપણે વાત કરીએ તો અહીંયા એવું છે એકદમ સસ્તું ને સસ્તું, બિલકુલ સસ્તું ને સસ્તું તમને રોકાવા મળી જાય. એ સૌથી મસ્ત છે. હોટલોમાં વધારે પૈસા આપ્યા કરતાં એક વ્યક્તિ હોય, ફેમિલી સાથે હોય તો બી કંઈ પ્રોબ્લેમ નથી. તો સરસ મજાનું એવું છે. આપણે જે તમને બતાવ્યું અંદરની સાઈડ એ બેડ છે, ફક્ત 100 રૂપિયામાં મળે. ને બીજી એ વસ્તુ છે કે જે સાધુ લોકો હોય અને જે સાધુ લોકો હોય એમના માટે ફ્રી હોય છે, પણ જે આપણે જેવા હોય તો થોડું ઘણું પેમેન્ટ ચૂકવવું પડે છે. 100-200 રૂપિયા છે. તો પણ મારા જેવા તો ભાઈ સાયકલને આવ્યા હતા તો એમને ખબર નથી. પછી ખબર પડી કે આ સાયકલ લઈને ફરી રહ્યો છે તો એમના માટે પણ કંઈ કરી દઈએ. આ એક નગરપાલિકા દ્વારા બનાવ્યું છે, બહુ મોટું છે. ઉપરની સાઈડ છે પાર્કિંગ છે, ગાડીઓ પણ પાર્કિંગ કરી શકે, 4 વ્હીલ 2 વ્હીલ. ઉપરની સાઈડ પાર્કિંગ છે, બહુ મોટું છે. જે તમને પાછલા વ્લોગમાં બતાવ્યું હતું કે અહીંયા રોકાવાનું છે, એ રીતે બતાવ્યું હતું. અને એ જગ્યા છે પાર્કિંગ, એ પણ નગરપાલિકા પાર્કિંગ છે. તો કંઈ સરસ મજાનું એવું છે રોકાવા માટેનું. અહીંયા રિવર છે, સામેની તરફ પહાડ જોઈને તમે, સુંદર એવું સરસ મજાનું પહાડ. ને ચમોલી ડિસ્ટ્રિક્ટમાં ચમોલી ગાંવ છે, જે મેન ચમોલી છે. જ્યારે બે રસ્તા પડતા હોય, જે સામેનો તમે રસ્તો જોઈ શકો છો, જે સામે તરફ જે લોખંડનો જે બ્રિજ છે, લોખંડનો બ્રિજ, મારા ખ્યાલથી તમને જોવાય તો છે. આ લોખંડનો બ્રિજ છે. આ રસ્તો અહીંયાથી જાય છે, આ તરફ રસ્તો જાય છે. આ એ રસ્તો છે જે તુંગનાથ અને જાય છે કેદારનાથ તરફ. આ એ રસ્તો છે કેદારનાથ તરફ જવાવાળો રસ્તો. જેટલા પણ ભાઈઓ ભક્તો જાય છે કેદારનાથ, અને કેદારનાથ પછી જાય છે બદ્રીનાથ. તો અમુક હોય જે પૂરું ફરીને આવે. બાકી તો એ છે કે જે તુંગનાથ પણ આવવું હોય તો તુંગનાથ જે પણ આવે તો પછી આ રસ્તા પર જ આવે ચમોલી. નહીં, ચમોલી આવવું પડે પછી જ બે રસ્તા તમને મળે. અને ચમોલીથી જ બે રસ્તા મળે. આમ જાઓ કેદારનાથ, આમ જાઓ બદ્રીનાથ. ને એક આ રસ્તો પહેલાંથી બી પડે, પણ જેને કેદારનાથ જવું છે ત્યાંથી કટ લઈ લે છે. એ છે ઓકે. તો એ છે ને આપણે હવે પાછા આગળની તરફ નીકળીશું, એટલે કે બદ્રીનાથ તરફ આપણે જવાનું છે. બદ્રીનાથ અહીંયાથી લગભગ 100 કિલોમીટરની અંદર હશે. 96, 95, 97 કિલોમીટર એટલું કંઈ ના હશે છતાં. તો એ છે ચમોલીમાં આપણે એક ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે. તો ગુજરાતી ભાઈઓ બધા કદાચ આવો ઉત્તરાખંડમાં ફરવા, કેદારનાથ સાઈડ જાઓ, પછી બદ્રીનાથ તરફ જાઓ, તમારે ચમોલી તો આવવું જ પડશે. આ એક રસ્તો છે, ચમોલી તો આવવું પડશે. અને ચમોલીમાં જસ્ટ આગળની સાઈડ જ છે જે ગુજરાતી રેસ્ટોરન્ટ છે, જે રસ્તાની જસ્ટ સાઈડમાં જ છે. તમે આ તરફથી આવશો એટલે કે જશો તમે બદ્રીનાથ તરફ. તો થોડુંક સિટી જે મેન કટ પડે છે, એક તરફ જશે કેદારનાથ તરફ અને એક જશે બદ્રીનાથ. તમે જો કેદારનાથથી આવતા છો, બદ્રીનાથ તરફ જશો તો થોડુંક ચડાવ ચડીને થોડું ઘણું તમે આગળ આવશો એટલે તમને સાઈડમાં લખેલું તમે જોઈ શકો, GJ1 કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તો તમને મળી જશે. ઉપરની સાઈડ છે એ હું તમને બતાવું. તો આ છે કંઈ. હવે આપણે જઈ રહ્યા છે બહારની તરફ. દેખે રસ્તાની તરફ જઈએ અને તમને બતાવી દઈએ.
ये क्या है भाई? એમ પ્રો મેગઝીન ફોર તો કંઈ ખસે ભાઈ, કંઈ ને કંઈ બની રહ્યું છે. તો અત્યારે આવી ગયા છે, આપણે રસ્તા પર આવી ગયા છે. હા કંઈ છે ભાઈ, સામે તરફ જે હોટલ છે નારાયણ પેલેસ, એની જસ્ટ બાજુમાં છે જે વ્હાઇટ અને બ્લુ કલરનો તમને દેખાતો છે આ જગ્યા છે. અને સાઈડમાં છે આ રહ્યું જે છે GJ1 કાઠિયાવાડી. તો આ રહ્યું જસ્ટ સાઈડમાં જ છે. અને આમથી આવો તમે, આમથી આવો તો એમપીની ગાડી ઊભી છે ને આ રહ્યું ભાઈ હોટલ, સરસ મજાની હોટલ છે. બસ આવી રીતે રસ્તાની સાઈડમાં જ છે, જસ્ટ થોડું ઘણું ચડો એટલે રસ્તાની સાઈડમાં આવી જશે જે કાઠિયાવાડી GJ1 કાઠિયાવાડી ભોજન એટલે કે રેસ્ટોરન્ટ છે. અત્યારે આપણે હવે ધીમા ધીમા અત્યારે આપણે જે સામાન વગેરે છે, સામાન વગેરે બધું આપણે લઈ લઈએ અને ઓકે રેડી થઈ ગઈ. સાયકલ આપણી પડી હતી, પેલી સાઈડ પડી હતી, પેલી સાઈડ મૂકી હતી, તાળું મારીને લોક મારીને મૂકી દીધી હતી એક સાઈડમાં. અહીંયા સાયકલ આપણે મૂકી દીધી હતી. ઉત્તરાખંડમાં મારા ખ્યાલથી કદાચ એવું તો હું નહીં કહી, પણ ખબર નહીં, લોકો ભાઈ એવું કહેવાય છે કે લોકો એક જવાની હોય, પણ અત્યાર સુધી ઉત્તરાખંડમાં મતલબ સેફ છે, કોઈ પ્રોબ્લેમ એવું કંઈ નહીં, કોઈ છેડખાની નહીં કરે. અત્યાર સુધી આપણી જોડે કોઈ ગલત વ્યવહાર અથવા ગલત આવો નથી કર્યું આપણી જોડે, એટલે આપણે કંઈ નહીં કહી શકતા ઉત્તરાખંડવાળા ભાઈઓને. તો એ છે કોઈ છેડખાની ના કરે. ઉત્તરાખંડમાં એક વસ્તુ છે કે ભાઈ તમારું જે વસ્તુ જગ્યા પર છે જગ્યા પર રહેશે, કોઈ છેડખાની નહીં કરે, કોઈ આવું તો કંઈ ના કરે. એ છે સાયકલ અહીંયા મૂકી હતી આપણે, અને હવે આપણે પાછા જે નીચેની તરફ રોકાય છે થઈ જઈશું. અને આ રહી કે ભાઈ જે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. જે સામેની તરફ છે નગરપાલિકા પાર્કિંગ. ભાઈ આ જગ્યા પર પણ બી પાર્કિંગ બહુ છે, એટલે બહુ બધી પાર્કિંગ છે જગ્યા પર. હવે આપણે નીચેની તરફ જઈએ અને જેટલું સામાન છે આપણે ઉપર લઈને આવીએ. સામાન બધું ઉપરની સાઈડ આવી ગયું છે. હવે આપણે સાયકલ કાઢી લઈએ. અરે ભાઈ ઝાકળ પડી છે ને, ઝાકળ પડી છે સવાર સવાર.
निकल जा निकल जा। आज नींद अच्छी आई होगी। साइकिल भी सोती है यार ऐसा में। देख भाई આ भी લખેલું છે यार, बुरी नजर वाले तेरा मुंह काला। बुरी नजर वाले तेरा मुंह काला। आओ आओ લખેલું છે આમ, આવ આવ લખ જો સાચું લખ્યું છે કેવું છે કે એ बुरी नजर वाले तेरा मुंह काला કેવું સાચું છે કે કેવું છે લખેલું? क्या तो હવે ભાઈ એક ભૂલ પડવાની છે, સામાન ગોઠવું એ નહીં દેખાડી શકું કેમ કે મારી પાસે સેલ્ફી સ્ટિક નથી, સેલ્ફી સ્ટિક નથી ભાઈ. 2 સેલ્ફી સ્ટિક તો ખોઈ બેઠો છું. 2 સેલ્ફી સ્ટિક ખોઈ બેઠો છું, સેલ્ફી સ્ટિક તો નથી. હા ચલો બધું સામાન હવે ગોઠવવાનું ચાલુ કરીએ, આપણું કામ એ છે. ચલો તો મિત્ર સામાન આપણે ફટ ગોઠવીને પાછા મળીએ. તો અત્યારે આપણી સાયકલ ઓકે રેડી છે અને સામે તરફ જે ગુજરાતી રેસ્ટોરન્ટ છે. તો હવે પણ આપણે ધીમા આગળની તરફ નીકળીશું અને જે તમને રોકાવાનું કીધું જસ્ટ સાઈડમાં છે, નીચેની તરફ છે. અહીં કોઈને પણ પૂછી લેજો નગરપાલિકાને રોકાવાનું ક્યાં છે તો તમને કહી દેશે આ હોટલ છે. આ જસ્ટ સાઈડમાં છે ભાઈ. ટાઈમિંગની વાત કહું ભાઈ, એમ તેમ ફરવા આવતા તો ટાઈમિંગની વાત કહી દઉં તમને. રોકાવાનું મળશે તમને સાંજે જ, કેમ કે ભાઈ નગરપાલિકા સરકારી એક નગરપાલિકા દ્વારા છે ને, એટલે દિવસે ભાઈ એવું ના વિચારતા કે 100 રૂપિયામાં આવશું ને દિવસે 1 વાગે કે સવારે 10 વાગે રોકાઈ જઈશું. દિવસ મેં નથી રોકાવા દેતા, અહીંયા ઓનલી રોકાવા દે છે સાંજે. અહીંયા ભાઈ સાધુ લોકો જે ચાલીને કરે છે એમના માટે છે ભાઈ, દિવસે માટે, કેમ કે એ અલગ વસ્તુ, એ મતલબ અલગ છે અને કેમ કે સાધુ પેદલ યાત્રીઓ એમને અલગ હોય છે તો એ છે. અને બીજું એ છે કે ભાઈ સાંજે રોકાવાનું મળશે, દિવસે નહીં રોકાવાનું મળે. ભાઈ સરસ મજાનું છે. તમે સાંજ પડી ગઈ હોય, બદ્રીનાથ તરફ જઈ રહ્યા હોય, ચમોલીમાં ભાઈ કંઈ ઇમરજન્સી હોટલ બોટલ લેવાનું, તમે પછી એ થયા કે ચલો હા સાંજ પડી ગઈ હોટલ બોટલ લેવા, એનાથી સારું કે ભાઈ અહીંયા આવીને સસ્તું મજાનું રોકાઈ જવું ને ભાઈ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમ કે આલ્કોહોલ વગેરે, ગંદકી વગેરે, તમે પર્સનલ રૂમ લો એમાં તમે બધું કરી શકો છો. આ સરકારી છે એટલે થોડુંક નિયમોનું પાલન કરવું પડે. ચલો મિત્રો મોડું કર્યા વગર આપણે પણ ધીમા આગળની તરફ નીકળે, આપણો સફર આગળની તરફ લંબાવીએ. તો અત્યારે આપણે નીકળી ગયા છે આગળની તરફ, એટલે કે ચમોલીથી હવે આગળની તરફ આપણે નીકળી ગયા છે. લખેલું છે ચમોલી. એક રસ્તો ઉપરની તરફ જશે, ઉપર ચમોલી. હા ઉપરની તરફ જાય છે ચમોલીમાં. મને એવું લાગી રહ્યું છે કે રસ્તો નવો બનાવ્યો છે એવું લાગે છે, ખબર નહીં, કેમ કે રસ્તો એકદમ ભાઈ ચકાચક રસ્તો છે. કદાચ એવું લાગે છે ભણાવ્યો પણ બેકરાર હો જાય. તો ભાઈ સામેથી તડકો આવે છે, સરસ મજાનો તડકો. એકદમ સિંગલ રસ્તો છે, એકદમ સિંગલ રસ્તો છે. પકડે તુझको હા ત્યારે તો ઢલાન આવશે પણ આપણે ચલાવ પણ આવવાનો છે. થોડું અત્યારે આવશે, પછી આવવાનો છે ચડાવ આગળની તરફ.
रब करे तुझको ही पर तुम्हारा कृपया धीरे चले, आगे पत्थर गिरने की संभावना है भाई। धीरे चलो, धीरे 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 धीरे। तू मोहब्बत है, तू मोहब्बत, तू ही मेरा। भला सिंगल रास्ते से आ जाता। ये तेरा प्यार है। यहाँ સાઈડમાં જાળી લગાવી દીધેલી છે, જાળી લગાવેલી છે, પહાડ પર લગાવી છે જાળી, સેફ્ટી કવર લગાવ્યું છે, સેફ્ટી કવર કહેતા હું, કેમ કે આ જગ્યા એવી છે કે અહીંયાથી લેન્ડસ્લાઇડ થઈ શકે, એટલે કે પહાડ ઉતરી શકે ને। અરે બાપરે, એના માટે જાળી લગાવી દીધી છે। અત્યારે લગાતાર સાયકલ ચલાવીએ આપણે। ત્યાં ગુજરાતી ભાઈને ચા તો નહીં પીધી, પણ યાર ચાનો ભાવ પણ છે લાગે મારા ખ્યાલ ત્યાં ગુજરાતી રેસ્ટોરન્ટ પર 30 રૂપિયાની ચા છે લાગે, કદાચ ગુજરાતી મસાલો બસાલો બધું હોય એવું લાગે। 30 રૂપિયા કટિંગના ચા ના હતા, આપણી પાસે નથી લીધું, જમવાનું ચાનું ફ્રી હતું। પણ પહેલાં આપણે કીધું કે ચાના કેટલા છે, કેટલા અમે કીધું ચાના કેટલા થયા, તો કે 30 રૂપિયા। જે વાતચીત કરી પછી કંઈક લાવી નથી કહેવાનું, પછી આપણી જોડે નથી લીધા। ખજૂરભાઈનું પોસ્ટર તો લગાવ્યું છે, પણ વ્યવહાર પણ છે એમનો એવો। ચલો કોઈ નહીં, ત્યારે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું ને કંઈ ચા બા મળે તો ચા પીવા આપણે આગળની તરફ રહીશું। સેફટી ભાઈ એકદમ તગડો, રસ્તો પણ જોરદાર। અત્યારે લગાતાર સાયકલ ચલાવીએ, આગળ કંઈ ચા પીશું મસ્ત મજાનું। હા 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 આજે ભાઈ ચડાવ, હા હવે આવા ચડાવ આવવાના ચાલુ થવાના છે, જે લગાતાર ચડાવવા પડશે ભાઈ। અહીં આપણે જવાનું છે, અહીંયાથી પૂરું ફરીને ઉપરની સાઈડ જવાનું છે। ચડાવ એકદમ જોરદાર છે। સવારમાં ચમોલીથી નીકળ્યા આગળની તરફ જવાનું છે। હવે આવે છે ચડાવ, એની આગળની તરફ થોડું ઘણું ચડાવતા આવશે। ચા તો પીધી છે તો પણ ભગા આવે। ચલો કંઈ નહીં, ધીમા ધીમા આપણે હવે ચડાવો તો પડશે। ખચ્ચર તો અત્યારે આપણે ઊભા છે અહીંયા નાનું હોટેલ છે, ત્યાં ઊભા છે, થોડુંક પરાઠા ખાઈશું। સવારના ચાલીએ છીએ, ફક્ત ચા પીને આપણે ચાલી રહ્યા છે ને, હજી સુધી કંઈ જમવાનું મતલબ નથી કર્યું, હલકું ફૂલકું। તો અત્યારે આપણે પરોઠા કીધા છે, પરોઠા આવીએ છીએ। સાયકલ છે, થોડો તડકો તો જોરદાર એવું છે। અહીંયા ભાઈ કિચનમાં પણ તમને ભાઈ શીખવાડવા માટે મળી જશે। અહીંયા છે થોડુંક આપણે હોટલ, થોડુંક પરાઠા મંગાવ્યા છે ભાઈ। ગરમીની વાત કરું તો ભાઈ તગડી ગરમી છે। આપણે 4 ધામ અને સાથે હેમકુંડ સાહેબ યાત્રા, એટલે 4 ધામ યાત્રા। અત્યારે ચલો આપણે એક પરોઠા આવી ગયું છે।
ચોખા પરોઠા ખાઈએ એકદમ બિલકુલ ગરમા ગરમ. ભાઈ પરોઠા છે આ છે ભાઈ 50 રૂપિયાનો પરોઠા છે અને આ પરાઠા જોઈ લો 50 રૂપિયાનો ને એક જગ્યાએ ખાધો તો 80 રૂપિયાનો. બીજું કંઈ શું નથી પરોઠાનું. આવી જગ્યાએ એવી હોટલ છે એ પ્રમાણે છે. સારી એવી હોટલમાં બેસવા જશો પૈસા વધી જશે, સમજી શકો છો. એટલે એવું છે જગ્યાની વાત છે, સ્થળની વાત છે, જગ્યાની વાત છે, હોટલની વાત છે. જેવી હોટલમાં સેમ મળવાનું છે કંઈ કોઈ નથી પડતું એને જોઈ છે. 50 રૂપિયાનો પરોઠો છે. પરોઠા ખાશું અને સાથે દાલ. તો ચલો હવે પરોઠા ખાઈ લઈએ અને જોરદાર એવી જબરદસ્ત ભૂખ લાગી છે. ચાય પરોઠા ખાઈને આપણે મસ્ત મજાના નીકળી ગયા હતા કારના અને તારે પાસે આગળ તરફ ગામ આવ્યું હતું અને અહીંયાથી માના છે 81, 87, 33 તપોવન 1 લાખ. હવે ચઢાઈ આવશે, આગળથી ચડાવવાનું આવશે. બસ આટલું ઢલાન આવશે, થોડુંક આગળ લગીને પછી આવવાનું છે ચઢાઈ. હા 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 આવી રીતે કઈ રસ્તા है बद्रीनाथ पूरा पत्थर भाई रस्ता पर જ ટ્રાફિક થયું છે કેમ કે અરે રે નીચેની તરફ ઉપરની તરફ પૂરો પથ્થર ને પથ્થર. અને જે તમને નીચેનું લોકેશન બતાવું, અત્યારે જે પાણી જોવા મળ્યું છે એકદમ ભૂરા કલરનું પાણી જોવા મળ્યું છે. અને જેમ કે હું પહેલેથી કહેતો આવું છું કે પાણીમાં ઓળખાઈ જાય મારા ખ્યાલથી અલકનંદાવાળી છે ને આ આવે છે અલગ છે. પાણી પરથી ખબર પડી જાય ભૂરું પાણી અને કોફી ટાઈપ. ને પેલી સાઈડમાં તમે જોઈ લો આ બધા છે ભાઈ ખેતર છે, સરસ મજાના આવા ખેતર છે. જોઈ લો પહાડમાં ખેતર આવી રીતે થઈ ગઈ પહાડોમાં. ને આ જે પાણી આવે છે મારા ખ્યાલથી હજુ બહુ દૂરથી આવતું છે, પણ જે આ સામેનું પાણી જોવાય છે ને આ કંઈ આની પાછળ અથવા પાછળની અથવા કંઈ બરફનો પહાડ હશે તો ત્યાંથી પાણી ઓગળીને આવતું હશે, કેમ કે ખબર પડી જાય આ પાણી. અને એકદમ ક્લિયર છે, એકદમ પૂરું ભટ્ટ. અત્યારે આપણે સાયકલ અહીંયા સાઈડ પર ઊભી કરી છે ને થોડુંક જોવા માટે ઊભા થઈ ગયા હતા. રસ્તો ભાઈ આવા રસ્તો હોય ભાઈ કડક એકદમ પથ્થરવાળા રસ્તા એકદમ જોરદાર એવા. જોરદાર એટલે હું જોરદાર કહું, જોરદાર નથી ભાઈ, આ થોડુંક ખતરાવાળું છે ને. કોઈ નક્કી નહીં, લેન્ડસ્લાઇડનો આ પહાડોમાં આવું થાય ભાઈ. વરસાદની સિઝન નોર્મલ વરસાદમાં કંઈ ના થાય, જો એકદમ લગાતાર વરસાદ પડે તો ભાઈ વધારે થઈ શકે લેન્ડસ્લાઇડ, જેમ કે પહાડો ઓદરી શકે છે એ છે. બાકી આમ તો કંઈ ના થાય, કેમ કે આ પહાડ પણ એક મજબૂત પહાડ છે ને આમ તેમ નહીં, પહાડ મજબૂત પહાડ છે. તો અહીંનું કંઈ મોસમ જ અલગ છે, બિલકુલ એકદમ મોસમ કંઈ અલગ છે. એકદમ લીલું. સામેનો જે પહાડ જોવો છે ને, આ સામેનો પહાડ ભાઈ કેમેરો એટલું દૂરનું છે ને કરેલું, પણ એમ લાગે કે સામેનો પહાડ એકદમ નજીક છે, બિલકુલ નજીક છે ભાઈ. ના કંઈ નજીક પહાડ નથી
બહુ દૂર સાઈડ છે પહાડ ને, પણ લાગી રહ્યો છે એકદમ નજીક છે. હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. પાણી છે નથી તો કંઈ ને કંઈ જઈને આપણે પાણી પણ પીએ આગળ જઈને. હા 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 હા. પહાડ તો પહાડ છે યાર, ગજબ. કુદરતી ભાઈ, કુદરતનો નજારો કે અલગ. આવા કઈ ટર્નિંગ મોડ, એકદમ સિંગલ રસ્તા. આ સાઈડથી જાઓ, આ સાઈડથી આવો, એકદમ હાંકડી. સામેનો પહાડ છે, અલગ જ લાગે. બે પહાડ છે, એક આ એક એની સાઈડમાં પહાડ, બે પહાડ બંને હાઈટ સેમ છે. ને ભાઈ પહાડ પર યાર ટાવર, આ પહાડ પર ટાવર લગાવેલો છે, ઉપરની ચોટી સાઈડમાં ટાવર છે. બોલો. બસ પાણી મળી જા, એક બોટલ લઈ લેશું યાર. एक मोड़ आया, अरे रुक जा. चल दुकान एक आएगी છે આગળની સાઈડ, સામે તરફ છે દુકાન, ત્યાં આપણે પાણી પીએ. આવી રીતે રસ્તા હોય, નાગિન ટાઈપ રસ્તા હોય ભાઈ. એથી સીધો આવવાનું, પછી આમ સીધો આ બાજુ ટર્ન લઈ લેવાનું. આ જોઈ લો, હે ટર્ન જો ખાલી ટર્ન કેવો છે. પછી ઉપરથી એવો ને એવો સીધો ઉપરની સાઈડ, પછી એવું ને એવું સામેની સાઈડ, જે ગાડી જતી જોવાતી હશે આ પાછી જાય જો ઉપરની સાઈડ કરતી હોય તે. આપણે આયા કઈથી તમને રસ્તો બતાવું. આ નીચે જોઈ લો, આ રસ્તો અહીંયાથી આવ્યા. હવે અહીંયાથી આપણે જવાનું છે ઉપરની તરફ. રસ્તો યાર ગજબ છે હો યાર. રસ્તો કઈથી કઈ. અત્યારે ઢલાણવાળો રસ્તો આવ્યો છે અને અહીંયાથી હજી જોશીમઠ છે 25 કિલોમીટર. બપોર થઈ છે અને સાંજ થાય છતાં આપણે જોશીમઠ પહોંચવાનું છે. આજે તો પહોંચવાનું છે, એટલે પહોંચવાનું છે. સાંજ થતાં આપણે આજે જોશીમઠ પહોંચીશું. પાછળ રસ્તો ભાઈ તગડો ચડાવવાળો હતો ને, ટપ રસ્તો હતો એકદમ ચડાવવાળો રસ્તો હતો. ધીમા આપણે ચડાઈને તો આવી ગયા છે. અહીંયાથી હજુ 25-24 કિલોમીટર છે જોશીમઠ. આજે સાંજે આપણે પહોંચીશું જોશીમઠમાં. રોકાવાનું જોઈએ હવે કેવું છે કેવું નહીં, એ તો હું તમને આગળની તરફ કહેતો રહીશ. બસ હવે થોડુંક મસ્ત મજાનું ક્યારે લાગશે, જ્યારે લાગશે કે જોશીમઠ અહીંયાથી 15 કિલોમીટર છે, 10 કિલોમીટર થોડુંક મસ્ત લાગશે. કેમ કે બપોર છે, બપોર એવું નથી લાગતું કે તડકો કાઢતો, એવું નથી. અહીંયા તો બપોર એવું છે કે વરસાદ જેવું મોસમ થઈ ગયું, પૂરું વરસાદ જેવું થઈ ગયું છે. તો નક્કી નહીં મોસમનું, કોઈ પણ ટાઈમે વરસાદ આવી શકે છે. ને વરસાદ આવે તો ભાઈ આપણે પ્રોબ્લેમમાં પડી ગઈ. પ્રોબ્લેમ એટલે કે વરસાદમાં પછી એકદમ કમ્પ્લેટ ના ચાલે ને, ધીમા પછી ચાલ્યા કરે છે. તો કંઈ નહીં, જોઈએ ધીમા આપણે ચાલતા રહીશું અને જોશીમઠમાં કંઈ ને કંઈ રોકાવાનું જરૂર છે, આપણે કરીશું.
मौसम भाई जोरदार मस्त है पूरा पहाड़ इतना बराबर धूल उड़े ने श्वास लेવાની પ્રોબ્લેમ થાય કેમ કે બધું ધૂળ ને ધૂળ જ कैसे हो भैया कैसे हो? बस बढ़िया बढ़िया तो नाल ना रहते हो यार। मिल ही जाते हैं कोई भाई तो पीछे आ रहा था हाँ बोलो पीछे। હા 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 તો અત્યારે પણ આપણે ધીમા ધીમા કઈ જતું છે થઈ છે નોર્મલ સાદી છે આ તો પહેલાં મળી ગયા હતા આપણે પહેલાં મળી ગયા હતા બસ મોસમ ભાઈ નક્કી નહીં વરસાદ આવી જાય એવું છે ઠંડો તડકો છે ચડાવો રસ્તો ઢલાન ચડાય રસ્તા ઉત્તરાખંડના તગડા બનાવેલા દેખાડો આજે મારે સામેની તરફ તમે રસ્તો જોયેલો છે પૂરો રસ્તો આકાર છે ઝેટની જેમ ઝેટ ઓકે ઝેટ હજુ તો આપણે અહીંયાથી પૂરું ફરવાનું છે પૂરું ફરીને જશું અહીંયાથી આપણે ચડીશું ઉપરની સાઈડ અહીંયાથી પૂરો લઈને અહીંયાથી જઈશું ઉપરની સાઈડ અહીંયાથી ઉપર લઈને પછી અહીંયાથી ઉપરની સાઈડ ભાઈ છે યાર કેમ કે નીચે જોલો ખાય અરે ખાય ભાઈ સીધો શોર્ટકટ રસ્તો ના કાઢી શકીએ બાકી છે ગમે તેમ ફરાઈને કાઢે છે સારું છે કાઢ્યું છે સામે તરફ પહાડ જોવાય છે લાગતો છે કે એકદમ નજીક છે નજીક પહાડ નથી અહીંયા થોડુંક અલગ જ છે ભાઈ પહાડ લાગે નજીક પણ જેમ જેમ સાયકલ લઈને જાઓ ને તો પહાડ બી આગળ જાય લે એવું હોય છે તો યાર કુદરતી નજારો છે ખૂબસૂરત એવું આગળ એક ભાઈ સાયકલવાળા છે તો કદાચ મળીએ અમને ઊભા છે ભાઈ મળી ગયા છે હેલ્મેટ તો કાઢી નહીં શકતા કેમ કે ઉપરની તરફ જોઈ લો ભાઈ કોઈ લગી નહીં હેલ્મેટ જોઈએ સેફ્ટી માટે तो हेलो भाई कैसे हो बढ़िया कहाँ से पटना बिहार से तभी बद्रीनाथ से आ रहे हो हाँ बद्रीनाथ हेमकुंड साहिब हो गया जी। अरे बढ़िया तो भाई जो केदारनाथ से केदार में तो डायरेक्ट ही जा रहा हूँ बद्रीनाथ की तरफ अरे दादा डायरेक्ट मैं भी वही क्या क्योंकि मैं रिटर्न में लूंगा यार हाँ वही क्योंकि उधर से इधर आना है और इधर से वापस इसलिए अच्छा मैं सोच लेकिन रहा मेरे को कोई बोला क्या हाँ कि पहले अगर केदारनाथ जाते हुए केदारनाथ जाता तो उधर से बाकी में ढलान मिलता हाँ इधर चढ़ाई मिलती। ચડાય તો ભાઈ છે આપણું મળીએ છે થોડુંક સારું તો લાગ્યું બીજી એ વસ્તુ છે કે તો જઈ રહ્યા છે રિટર્ન ને આપણે જઈ રહ્યા છે આગળ એટલે થોડુંક અલગ છે બાકી તો જોડે જતા તો ભાઈની સાયકલ છે જોરદાર રહી આપણી સાયકલ ત્યાં બી છે થોડીક વાતચીત કરીએ અને પછી પાછા આગળની તરફ ધીમા ધીમા નીકળીશું હા ચડાઈ છે કંઈ મને છે ને બધા લોકો દેખતા જાય બાઇકવાળા શું કહેતો કેવો માણસ છે કેવો માણસ છે બેઠો ચડાઈ જાય તો પછી તૂટે ને ઘેર બેઠો ચડાઈ દે તો પછી ઘેર તૂટે ને કેવું બીજા લોકો કે તારે કેવો માણસ છે ચડાવ એવા છે ને થકાન લાગે યાર ભલે ઘેરવાળી સાયકલ એનો મતલબ એવું નથી કે કંઈ થાય થકાન તો લાગે એ તો આપણું જે ચલાવે એને ખુદને ખબર પડે લોકો તો ભાઈ દેખે તો કે વાહ એકદમ ભાઈ જી ચડી જાય પણ કોઈ કહે ભાઈ કે અરે વાહ યાર જાઓ ચલો टफ चढ़ाई है भाई टफ તો અત્યારે હું ઊભો છું સાઈડમાં અહીંયા જે હોટલ છે જેમ કે હું પાછલા વર્ષે પણ આપણે યાત્રા કરી હતી તો પાછલા વર્ષે પણ અહીંયા હું રોકાયો હતો ને એટલે મેં કીધું ચલો ચા બા પીતા જઈએ એટલી વારમાં ભાઈ ગાડી આવી જે પાછળથી આવી અને જે મતલબ આપણા ત્યાંના જ છે બધા ગુજરાતીઓ અને તો આપણી સાયકલ અહીંયા સાઈડ પર છે જે આગળની તરફ સાયકલ સામે તરફ છે ને જે ભાઈ મળ્યા છે
મારા ખ્યાલથી પાછલા વિડીયોમાં બી કીધું હતું કે એક ભાઈ છે જાય છે એમની જોડે કદાચ મળવાનું થશે, તો આજે ભાઈ મળી ગયા છે. બહુ મસ્ત મજાનું લાગ્યું યાર. ચલો ઉદયપુરવાળા તો મળ્યા. અરે તો આ રહ્યા કઈ ભાઈ જે બધા મિત્ર છે ને બધા જઈ રહ્યા છે ભાઈ ઉત્તરાખંડની અંદર ફરે છે. તો ભાઈ તમે પણ ક્યારે ફરવાના છે ભાઈ ઉત્તરાખંડમાં ને? તો ચલો બધા ભાઈને આપણે મળીએ, એક જોડે વાત કરીએ. તો હેલો ભાઈ, કેવું છે? શું નામ તમારું? સંજુ. સંજુ. કઈથી તમે? કવાંટ છે ને તમારું ભાઈ? જીગર. તમે? બધા કવાંટથી છે? અરે વાહ. તમારું નામ? રોશન. ના ભાઈ બીજા રહ્યા જીતેશ. ઓકે. ને બીજા ભાઈ આ રહ્યા તો આ રહ્યા. અરે શું નામ તમારું? રાજ. તો ભાઈ બધા મિત્ર છે ભાઈ, બધા કવાંટ વાળા છે ભાઈ. કવાંટ વાળા ભાઈ ઉત્તરાખંડની અંદર ફરે છે. તો ભાઈ બીજા કવાંટ વાળા કહી ગયા યાર તમે પણ. યાર એ બાજુ ગરમી તો ફૂલ થાય છે, મને બી ખબર છે કે છે કે ભાઈ એ બાજુ ગરમી ફૂલ છે. આપણે ઉદયપુર કવાંટ બાજુ હે ને ગરમી ફૂલ છે. તો આ છે ભાઈ આ બાજુ આવતા રહે બધા ઉત્તરાખંડની અંદર આવતા રહે. અત્યારે અહીં પણ કોઈ જગ્યા પર ગરમી છે, પણ ઉપરની તરફ હાઈટ પર જશે એટલે ભાઈ ઠંડી એકદમ ચિલ્ડ થવાનું છે. તો તે છે ભાઈ મસ્ત મજાના મળી ગયા છે ભાઈ કવાંટથી. તો મને પણ થોડુંક સારું લાગ્યું યાર કે ચલો યાર મજા છે યાર જોરદાર. આ રીતે કોઈ મળી જાય, ભલે બાઇક હોય કે કાર હોય, મળી જાય તો ભાઈ મસ્ત મજાનું લાગે. ખબર છે કે આપણે સાયકલથી ફરીએ છીએ, તો ભાઈને મળી બહુ મસ્ત મજાનું લાગ્યું. ને હવે અત્યારે અહીંયા ચા બા પીએ, કેમ કે બહુ ટાઈમથી ને આ ભાઈ છે બીજા જે આ વડોદરામાં મળ્યા હતા. પ્રથમ ભાઈના તરફથી કોન્ટેક્ટ થયો હતો ને આ ભાઈ ફોન માર કરે કે ભાઈ કઈ છો. મેં કીધું આગળ છું. યાર કેવું મળે તો કેવું એક મસ્ત મજાનું લાગે હે ને, જોરદાર એવું. તો ભાઈ લોકો મળ્યા છે, મને પણ મસ્ત મજાનું લાગ્યું કે ચલો ભાઈ કોઈ તો મળ્યું છે. તો ભાઈ મળ્યા છે, મસ્ત મજાનું લાગ્યું છે ને. પણ હવે ચા બા આપણે થોડી વાર પીએ, બનાવો તો આપી દીધી છે. અત્યારે નીકળી રહ્યા છે આગળની તરફ ભયો જશે અને આપણે પણ ધીમે ધીમે હવે આગળની તરફ નીકળીશું. મળ્યા તો થોડુંક મસ્ત મજાનું લાગ્યું ભાઈ. જય બાબા દેવ. તો અત્યારે હવે ધીમા નીકળે છે. ચલો જય બાબા દેવ. ચલો હરે ઓકે. તો ધીમા નીકળશે ભાઈ લોકો બી. આરામ થયો. સારું ઓકે. ચલો ભાઈ નીકળ્યા કવાંટ વાળા. એને હવે આપણે પણ ધીમા આગળની તરફ નીકળી ગયા છે. અહીંયાથી 15-16 કિલોમીટરમાં છે જોશીમઠ. રસ્તો આવો ના હોય તો સરસ મજાનો છે, પહોંચી જઈશું આપણે. આજે જોશીમઠમાં જ રોકાશું કંઈ ને કંઈ કરીને. સાંજ પડતી જાય છે, સાંજ થઈ ગઈ છે, 4 ને ઉપર થઈ ગઈ છે. ગાડીઓ પણ વધારે ફાસ્ટ જાય છે, કેમ કે ગાડીઓવાળા પણ હવે એમનું એક જ છે કે રોકાવાનું એને. ગાડીઓવાળા પણ જેમ કરીને ચાલુ છે, પછી આગળની તરફ રોકાય છે. એટલે ગાડીઓવાળા પણ હવે ફટાફટ નીકળે છે. જોશીમઠ 12 કિલોમીટર પર. સામેના પહાડ પર તડકો છે. તડકો એટલે નથી, એ સાઈડમાં પહાડ છે. રસ્તો ભાઈ પૂરો ફરાવીને બાપ રે બાપ. બદ્રીનાથ એમ જોશીમઠ રસ્તો ચેન્જ કરી દીધો લાગે. અલગ રસ્તે જવાનું, સાઈડવાળા રસ્તા પર. આ રસ્તો ભાઈ હાર્ડ ચડવાનો છે હવે આપણે. ઉપરની તરફ રસ્તો જે હાર્ડ કરવાનો છે. રસ્તો છે હવે ઠેઠ પહાડો જોવાય, ત્યાં ચડવાનું છે. સામેનો પહાડ છે તો આ બી યાર રસ્તાની વચ્ચે ઊભી રાખે માણસ. સાઈડમાં ઊભી રાખવાની, રસ્તાની વચ્ચે મારી જવાનું.
ચડવાનો છે યાર, ચડાવ એવી છે તો ઉપરની તરફ ગાડી હજી આપણે જવાનું છે સામેની તરફ જોયું તો એવું દેખાય આ ડબ્બો છે ને એટલે સુધી આપણે ચડવાનું છે, ઉપરની તરફ ચડવાનું છે, ઉપરની તરફ અહીંયા સુધી આ જગ્યા પર જવાનું છે હજુ. ને હજી આપણે આ જગ્યા પર છીએ. સાંજ થઈ ગઈ છે, 6 વાગ્યા છે, હજી પણ દૂર જ છે જોશીમઠ. બસ એકવાર જો પેલી કોર્નરે પહોંચી ગયા પછી કોઈ પ્રોબ્લેમ નહીં આપણી જણાવવાનો રસ્તો આવશે. અને એના કોર્નરથી પહોંચતા પહેલાં જે ચઢાઈ આવે છે, જે એકદમ ચઢાઈ આવશે, અહીંયાથી ચઢાઈ આવશે, અહીંથી પૂરું ચડીને જવાનું છે આ કોર્નર પર. હા હા હા, આવું તો કારણ ચડાવ ચડીએ જ છે. હજુ આગળની તરફ જશું, ધીમા ધીમા ચાલ્યા કરીશું. સાંજ થઈ ગઈ છે. અત્યારે આપણે છે સામેના ધેડે છે, જે નીચેનો રસ્તો છે એ રસ્તો બતાવું ક્યાંથી હું આવ્યો. હા, આ રસ્તો જોયો સામે તરફ, આ જે રસ્તા છે ને આ રસ્તાથી આવ્યા છે આપણે. હા, જોયો ને સાપ જેવા રસ્તા, વાંકા ચૂકા. હજી અહીંયાથી 5-6 કિલોમીટર હજી છે જોશીમઠ. બસ સાંજ તો થઈ ગઈ છે, મોસમ પણ હવે અલગ અલગ થાય છે. બસ એકવાર જોશીમઠ છે, રોકાવાનું પણ જોયું. અહીંયાથી જોશીમઠ 3 કિલોમીટર છે હજી. જે મેં ત્યાં જે લખેલું છે અમે આપણે એની સરહદની અંદર તો કારના એન્ટર થઈ ગયા, પણ હવે જો પ્રોપર આપણે એન્ટર થવાના છે જોશીમઠમાં. સ્વાગત કર્યું છે બહુ. સામે જે તરફ લખેલું છે આઈ લવ જોશીમઠ. હા હા, સાંજ પડતા હવે ટ્રાફિક થશે. દંડોતી યાત્રા હોય. હા 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 છે જોશીમઠ. હા, શ્રી જ્ઞાન ગંગા જોશીમઠ. હવે એકદમ મોસમ ઠંડો થઈ ગયો છે, કેમ કે હવે બરફનો પહાડ આવી ગયો. એટલે હજુ આગળ છે, કંઈ નથી, પણ ઠંડી હવા લાગે છે. સાંજ થઈ ગયું છે, હજુ 3 કિલોમીટર ચાલવાનું છે, સાયકલ ચલાવવાની છે. હા 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 હા, ચોકલેટ ખાઈ ભૂખ લાગી છે એકદમ તગડી, પણ મેં નહીં ખાઈ શકતા કંઈ પણ. બસ જોશીમઠ જઈને જ કંઈક ખાશું. તો અત્યારે આપણે પહોંચી ગયા છે જોશીમઠ, અને ગુરુદ્વારા છે ત્યાં રોકાઈ ગયા છે. તો આજનો વ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ. ફરી પાછા આવતો વ્લોગમાં મળીશું. તો હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.